આજે દેશના પૂર્વ ગૃહમંત્રી અને આઝાદીથી પહેલાં અને આઝાદી પછી રાષ્ટ્રના હિત માટે જેને કામ કર્યું, જેને વિચારને મોટો કર્યો, એવા લોખંડી પુરુષ આદરણીય સરદાર પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે. સ્વાભાવિક છે કે આવા વ્યક્તિઓ પોતાનું સ્વનું નહીં પણ રાષ્ટ્રનું હિત વિચારીને ક્યારે પણ પોતાના પરિવાર માટે, પોતા માટે વિચાર કર્યા વગર મારું રાષ્ટ્ર સર્વોપરી હોય, મારું રાષ્ટ્ર મજબૂત બને, આવી ભાવનાથી અનેક નિર્ણયો અને સરદાર સાહેબે લીધા. અને એના નિર્ણયો કદાચ કોઈને ગમે ન ગમે, પણ રાષ્ટ્રના હિત માટે, સાર્વજનિક હિત માટે કોઈ પણ હિચકિચાટ વગર જેમ 562 રજવાડાઓને એક વિલીકરણ કરીને એક સંગઠિત રાષ્ટ્ર બનાવ્યું. અને આ એક મોટું કામ બન્યું. જ્યારે દેશ વિભાજિત વિષયમાં હોય ત્યારે એની તાકાત કમ પડતી હોય, પણ જ્યારે દેશ એક બન્યો અને રજવાડાઓ જ્યારે આ દેશને સમર્પિત થયા ત્યારે આ બધો જશ સરદાર પટેલ સાહેબના ફાળે જાય છે. કારણ કે કોઈપણ માણસ જ્યારે પોતાના સત્ય, પોતાની નીતિ, પોતાની ઈમાનદારી, રાષ્ટ્ર ભાવના હોય ત્યારે એનામાં એક આત્મબળ, શક્તિ, સત્યનો એનામાં પ્રતાપ હોય. ત્યારે આવા પ્રસંગે જે રાષ્ટ્ર માટે કામ કર્યું હોય એનામાંથી આપણે પણ શીખ લઈ, રાષ્ટ્રહિત માટે કામ કર્યું, આપણે પણ આજે એને જીવનગાથા, એને કામ કરવાની પદ્ધતિ વિચારીને આપણે પણ કંઈક બોધ લઈને રાષ્ટ્રહિત માટે આપણે પણ કરીએ. આવી આજના કાર્યક્રમે પુણ્યતિથિ પર હું શ્રદ્ધાંજલિ આપું છું. ફરીને યાદ કરી અને લોકોને અપીલ કરી કે માત્ર વાતો નહીં પણ વાસ્તવિકતા, રાષ્ટ્રહિત માટે, સાર્વજનિક હિત માટે આપણે પણ કંઈક કરી શકાય એવું કરીએ. એવી હું આજે ફરીને પુષ્પાંજલિ આપું છું.